નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ નોલેજ સ્ટ્રેટેજીમાં ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 નવેમ્બર 2023ના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, આ પ્રશ્નો તમને ગુજરાત સરકારની આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયોની શરૂઆતથી અંત સુધી નિહાળજો. મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં સૌપ્રથમ અમારી ચેનલ નોલેજ સ્ટ્રેટેજીને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, જેથી તમને અમારા આવનારા તમામ વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ભારતે તાજેતરમાં કયા દેશ સાથે ફરીથી ઈ વિઝા સેવાઓ શરૂ કરી છે? તો કેનેડા દેશ સાથે. આઈસીસીએ અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024 શ્રીલંકામાંથી કયા દેશમાં શિફ્ટ કર્યો છે? આઈસીસીએ અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024 શ્રીલંકામાંથી કયા દેશમાં શિફ્ટ કર્યો છે? તો દક્ષિણ આફ્રિકા. તાજેતરમાં આઈસીસીએ કયા દેશ પાસેથી અંડર-19 વર્લ્ડ કપની યજમાની છીનવી લીધી છે? તો શ્રીલંકા દેશ પાસેથી. આગળ જોઈએ, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 ક્યાં આયોજિત કરવામાં આવી રહી છે? તો ગુજરાતમાં. એશિયા ટેલેન્ટ કપ 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે? તો રક્ષિત શ્રીહરિ દવે. 7મી વખત એટીપી ફાઇનલ્સ ટાઇટલ જીતનાર કયો ખેલાડી બન્યો? તો સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ. તાજેતરમાં 42મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો ક્યાં શરૂ થયો છે? તો નવી દિલ્હીમાં. દર વર્ષે વિશ્વ ટેલિવિઝન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 21 નવેમ્બરના દિવસે. આગળ જોઈએ, નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ એટલે કે NATGRIDના જોઈન્ટ સેક્રેટરી કોને નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો હરપ્રસાદ નાયકને. તાજેતરમાં ગ્લોબલ ટીચર એવોર્ડ 2023 કોને મળ્યો છે? તો દીપ નારાયણ નાયકને. તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ચક્રવાતી તોફાન મિથિલી કયા દેશમાં ત્રાટકશે? તો બાંગ્લાદેશમાં. બિજેન્દ્રનાથ ગોસ્વામીનું તાજેતરમાં અવસાન થયું. તેઓ શેમાં પ્રખ્યાત હતા? તો તેઓ મિત્રો ઇતિહાસકાર હતા. કયા રાજ્યમાં 54મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા આયોજિત કરવામાં આવી રહ્યો છે? તો ગોવામાં. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં કયા ખેલાડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ જીત્યો? તો વિરાટ કોહલીએ. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કોને જાહેર કરવામાં આવ્યો? તો ટ્રેવિસ હેડને, જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે. 72મી મિસ યુનિવર્સ 2023 સાનિસ પેલેસિયોસ કયા દેશની છે? તો નિકારાગુઆ દેશની છે. ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ઇન્ડિયન ટ્રેન્ડ નર્સ એસોસિએશનને એનાયત કરવામાં આવ્યો છે. તાજેતરમાં પ્રખ્યાત લેખક સલમાન રશ્દીને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો લાઈફ ટાઈમ ડિસ્ટર્બિંગ ધ પીસ એવોર્ડ. કઈ સંસ્થા વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ બુલેટિન બહાર પાડે છે? તો વિશ્વ હવામાન સંસ્થા WMO. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 19 નવેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ ઉજવવામાં આવે છે. કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો અશોક વાસવાણીની. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 22. દર વર્ષે વિશ્વ બાળ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 20 નવેમ્બરના દિવસે. કયા દેશે ચક્રવાતને મિથિલી નામ આપ્યું છે? તો માલદીવસે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા સિનિયર મેન્સ ટીમના નવા મુખ્ય પસંદગીકાર તરીકે કયા ક્રિકેટ ખેલાડીની નિમણૂક કરવામાં આવી છે? તો વહાબ રિયાઝની. કયા દિવસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે? તો 17 નવેમ્બરના દિવસે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત લતા મંગેશકર એવોર્ડ માટે કયા ગાયકને નામાંકિત કરવામાં આવ્યા છે? તો સુરેશ વાડકરને. કયું રાજ્ય 9મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એટલે IISF 2023નું યજમાન છે? તો હરિયાણા આવેલું ફરીદાબાદ. કયા રાજ્યમાં 13મી હોકી ઇન્ડિયા સિનિયર મેન્સ નેશનલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો ચેન્નઈ અને તમિલનાડુમાં. આઈસીસી ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય વાયુસેનાની કઈ ટીમ એરોબેટિક પ્રદર્શન કરશે? તો સૂર્યકિરણ ટીમ.
તાજેતરમાં કયા ભૂતપૂર્વ ક્રિકેટરની બાયોપિક 800 રિલીઝ થઈ છે? તો મુથિયા મુરલીધરનની. 8મી વખત ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં કયો દેશ પહોંચ્યો? તો ઓસ્ટ્રેલિયા. પેડ્રો સાંચેઝ કયા દેશના વડાપ્રધાન તરીકે ફરીથી ચૂંટાયા? તો સ્પેન દેશના વડાપ્રધાન. તાજેતરમાં કયા દેશે બિલી જીન ટીન કપનું ટાઇટલ જીત્યું છે? તો કેનેડાએ. ભારતીય રેલવે કોના સહયોગથી ભારતીય ગૌરવ પ્રવાસી ટ્રેન શરૂ કરવા જઈ રહી છે? તો IRCTC. દર વર્ષે રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 નવેમ્બરના દિવસે. ભારત અને કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત અભ્યાસ મિત્ર શક્તિ 2023નું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો શ્રીલંકા દેશ સાથે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2023 ક્યાં આયોજિત કરવામાં આવશે? તો ફરીદાબાદમાં. રાષ્ટ્રીય પ્રેસ ડે 2023ની થીમ શું છે? તો કૃત્રિમ બુદ્ધિના યુગમાં મીડિયા. ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ કઈ બની? તો ભારતીય ટીમ. કયા ખેલાડીએ ઓડીઆઈ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ 50 સદીનો રેકોર્ડ બનાવ્યો? તો વિરાટ કોહલીએ. માઉન્ટ એવરેસ્ટ નજીક 21,500 ફૂટથી સ્કાય ડાઇવ કરનાર પ્રથમ મહિલા કોણ બની છે? તો શીતલ મહાજન. બ્રિટનના નવા વિદેશ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ડેવિડ કેમેરોનની. આઈસીસીના હોલ ઓફ ફેમમાં સામેલ થનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બની છે? તો ડાયના એડુલજી. કયું રાજ્ય તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડ અપનાવનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો ઉત્તરાખંડ. તાજેતરમાં સમાપ્ત થયેલ નેશનલ ગેમ્સ 2023માં શ્રેષ્ઠ પુરુષ રમતવીરની ટ્રોફી કોને મળી? તો શ્રીહરિ નટરાજને. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 46. કયા ભૂતપૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેનનો આઈસીસીના હોલ ઓફ ફેમમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો વિરેન્દ્ર સહેવાગનો. કયા ક્રિકેટરે આઈસીસી વર્લ્ડ કપ 2023માં સચિન તેંડુલકરનો સૌથી વધુ ઓડીઆઈ સદીનો રેકોર્ડ તોડ્યો છે? તો વિરાટ કોહલીએ. દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? તો 7 નવેમ્બરના દિવસે. તાજેતરમાં કયા દેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? બ્રિટનના દેશમાં. તાજેતરમાં કયા દેશમાં ભૂતપૂર્વ વડાપ્રધાનને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો બ્રિટન દેશમાં. પુરુષોના વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર એવોર્ડ માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો નીરજ ચોપરાની. સારું, ચલો મિત્રો, આ હતા નવેમ્બર મહિનાના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો. આશા રાખું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.